યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં? તો આપ સૌ લોકો મિત્રો મજામાં તો છો. અને આજે આપણે ફરીથી મળી ગયા છે એક નવા બ્લોગની અંદર. ફાઇનલ મિત્રો તમને થંબનેલ જોતા તો ઓલરેડી ખબર પડી ચૂકી છે કે આપણે શેના લગતા આવ્યા છે. તો મિત્રો આજે આપણે આવી ગયા છે આપણા મસ્ત મજાનો એક સરસ મજાનો એક દર્શન છે જે તમને અવશ્ય બતાડું મિત્રો. તો વિડીયોમાં બને રહેજો અને આપણી ચેનલની અંદર આવી જાઓ તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં અંદર કોમેન્ટ કરી દેજો. તો હાલો મિત્રો તમને ઓલરેડી બતાવું બે જગ્યાએ. જગ્યા છે આપણે ગમતેશ્વરની જગ્યા છે મિત્રો. આ છે આપણે ગેટ છે, તો તમને ગેટના પણ દર્શન કરાવું તો જોવો આવું કંઈક રીતે મિત્રો ગેટ છે. અને આવું કંઈક મસ્ત મજાનું ફરવાલાયક સ્થળ છે મિત્રો. અને ભાઈ જોરદાર કામકાજ છે. અને બાકી જોવો અહીંયા ભાઈ ભોળાનાથની મસ્ત મજાની ભાઈ શિવલિંગ છે. અને અહીંયા બહુ કામકાજ જબરદસ્ત હોય. ભાઈ ઉનાળાનું ટાણું છે મિત્રો. અને બધા લોકો અહીંયા ફરવા માટે પણ આવતા હોય. તો મિત્રો કહે કે આપણા વિડીયોમાં બન્યા રહેજો. લાઈક કરી દીધું. ચાલો મિત્રો આપણે બને ગાયોની સુવિધા છે ભાઈ. આ જગ્યાએ મસ્ત મજાની એક સુવિધા છે જો. અને ભાઈ આ આખો આપણે શેડ બનાવેલો છે ગાયો માટે. તો અહીંયા આપણે ગાયોનું પણ જબરજસ્ત મિત્રો સેવા ભાવ થાય છે. સેવા ભાવ છે અહીંયા સારામાં સારી સુવિધા પણ છે ગાયો માટે. અને બાકી મસ્ત મજાનું મિત્રો લોકેશન છે. બાકી જોરદાર લોકેશન છે મિત્રો. અવશ્ય ને અવશ્ય આપણે વિડીયોના એન્ડેગલી બનાવી રહેજો. અને આપણે ચેનલની અંદર આવી જાઓ મિત્રો તો જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો મિત્રો તમને નીચેના પણ દર્શન બતાવીશું. ઓલ ટાઈમ વિડીયોમાં બનાવી રહેજો. હાલો મિત્રો હવે બનાવી રહ્યો. એ મસ્ત મજાનો ભાઈ ઠંડો એવો પવન આવે છે. અને આ બધું ધાર વિસ્તારો છે, બંગાળ પ્રદેશ છે. જોરદાર મિત્રો અહીંનું લોકેશન છે મિત્રો. અને મિત્રો આજ સુધી આવી શક્યા હોય તો અવશ્ય કોમેન્ટની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો. અને ઓલ ટાઈમ તમને વિડીયોના માધ્યમથી મિત્રો તમને બતાવું છું. તો અવશ્ય ને અવશ્ય મિત્રો શું છે કે સરસ મજાનો લોકેશન છે એવો એરિયો છે. તો મિત્રો અવશ્ય બતાડું છું તમને. તો જો બાકી મસ્ત મજાનું લોકેશન છે જોરદાર મિત્રો ભાઈ. આપણે જવાનું છે નીચે. અને બાકી જો તમને બતાવું જોરદાર કામકાજ છે અહીંનું. અને બાકી મસ્ત મજાનું લોકેશન પણ છે. અને આવી ગયા છે આપણે દર્શન કરવા માટે. તો તમને ઓલરેડી વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. અને આપણે ચેનલની અંદર આવી જાઓ તો એ સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો તમને નીચેનો બતાવું. તો આવું કાંક છે મિત્રો. તમે જોઈ શકો છો અહીં બધા લોકો દર્શન કરવા આવતા હોય. અને ભાઈ તો મિત્રો શું છે કે અહીંયા થોડીક મનાઈ છે એટલા માટે તમને થોડુંક વિડીયોની અંદર નહીં બતાવી શકો. તો મિત્રો જે બહારનો નજારો છે મિત્રો બહુ જબરદસ્ત છે. એ તમને અવશ્ય મિત્રો બતાવીશ. તો મિત્રો જો આ કોઈ મસ્ત મજાનો ભાઈ નજારો છે. અને ભાઈ ઓલરેડી ફરવા માટે આવી ગયો છે. ભાઈ છે તો હાલો બને રહો મિત્રો વિડીયોમાં. બાકી મસ્ત મજાનો મિત્રો નજારો છે. બાકી જોઈ લો. બાકી અને કાંઈ ઘટે નહીં મિત્રો. અને અહીંનું જે વાતાવરણ છે બાકી ખૂબસૂરત ને બહુ જ તે શાંતિપૂર્વક વાતાવરણ છે મિત્રો. પણ એક વસ્તુ ભાઈ એક જોરદાર મિત્રો ખાસ કરીને મિત્રો જે આ જે નજારો છે મિત્રો બહુ જ તે સુંદર મિત્રો મસ્ત મજાનો નજારો છે મિત્રો. અને મિત્રો છે ને અહીં થોડીક સભ્યતા અને માન મર્યાદા સાથે આ મિત્રો અહીંનું આ જે સંસ્થાનું એ કામકાજ છે. તો મિત્રો અવશ્ય મિત્રો અહીં થોડુંક ધ્યાન રાખજો. કોઈ પ્રકારની કૃતિ ન કરે જેનાથી આપણા સંસ્થાને ઠેસ પહોંચે મિત્રો. જો બાકી નજારો મસ્ત છે મિત્રો. આવો શાંતિથી રહો અને શાંતિથી મિત્રો અહીંનો નજારો તમે નિહાળી શકો છો. પણ અહીં કોઈ પણ જાતનો મિત્રો કપલ લોકોને પણ મિત્રો ખાસ એક નોંધ છે મિત્રો થોડુંક આપણા લગતું ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ કે બાકી બને રહેજો બસ વિડીયો માહિતી. હવે હા જોરદાર નજારો છે ભાઈ. એનો કુદરતી નજારો છે મસ્ત મજાનો ભાઈ. અહીંનો નદી કાંઠાનો એરિયો છે. બાકી જો એટલું જંગલ વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે મિત્રો. અહીંયા એક સખત મનાય છે. તો મિત્રો છે ને એવું ન કરું કે જ્યાં ધાર્મિક સ્થળને નુકસાની પહોંચે.
તો કોઈ પણ ભાઈ કપલ્સ હોય, કોઈ પણ ભાઈ જાહેર ફરવાવાળા હોય તો અહીંયા મહેરબાની કરીને એવું કોઈ પણ એવું કૃત્ય ન કરવું જેનાથી સંસ્થાને ઠેસ પહોંચે. તો આનો નિયમ કોઈ બીજો નથી. તો મિત્રો ધ્યાન રાખવું અવશ્ય ને અવશ્ય. તો મિત્રો આપણે બન્યા રહેજો અને બસ વિડીયોને નિહાળજો. તો મિત્રો શું છે કે મસ્ત મજાનું લોકેશન તમને બતાવી શક્યું છું. મેં જેટલું બને એટલું કોશિશ મેં કરી છે આપણા સુધી દર્શન કરાવવાની. તો અવશ્ય ને અવશ્ય મિત્રો તમે છે ને ભાઈ આપણી ચેનલમાં આવી જાઓ, જલ્દી સબસ્ક્રાઈબ કરી લો અને બાકી વિડીયોને બનાવી રહો. બાકી નજારો છે તમને જો બાકી બતાવું તો ભાઈ જોરદાર નજારો છે. બધા લોકો ફરવા સ્થળો માટે જોરદાર કામ કરશે ભાઈ. બધી જગ્યાએ સરસ મજાની સુવિધા છે, બહુ કાંક છે ભાઈ. મિત્રો શું છે કે જો બાકી શિવલિંગની અંદર મિત્રો તમને મસ્ત મજાના એક ભોળાનાથની મૂર્તિ નાની એવી દેખાતી હોય મિત્રો અવશ્ય કોમેન્ટની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો અને મસ્ત મજાનું મિત્રો આપણા સુધી દર્શન કરાવું છું. તો મિત્રો તમે આ જગ્યાએ આવે તો અવશ્ય કોમેન્ટ મિત્રો કરી દેજો. અને મિત્રો વિડીયો કેવો લાગે અવશ્ય કોમેન્ટ બોક્સમાં કહેતા રહેજો મિત્રો. અને બસ આવા નવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશે છે આપણે એક નવા બ્લોગની સાથે. તો મિત્રો આજનો બ્લોગ મિત્રો આપણે અહીંયા જ પૂરો કરીએ. રહીએ એક આપણે સુંદર મજાના એક નવા બ્લોગની સાથે. તો બધાને જય માતાજી, જય મોગલ, જય ગુરુની સાથે મળીએ આપણે નવા બ્લોગની. તો મિત્રો આ વિડીયોને એન્ડિંગ લઈને બનાવી મળીએ આપણે બધાને. ગુડ નાઇટ, બાય બાય.